આ રીતે છંટકાવ કરીએ, એક ઘણો અહીં ફેરવતું જાય, આ મશીન આગળ વયું જાય, બરાબર? એ રીતે 10 વીઘાના રીતે છંટકાવ કરાય, 1 કલાકની અંદર 10 વીઘાનો છંટકાવ કરી દઈએ. અને આમાં 1000 લીટર પાણી જોઈએ, પછી જીવામૃત જેટલું નાખો 200-250 લીટર એટલું જીવામૃત જોઈએ, બરાબર? અત્યારે આમાં કોઈ વસ્તુ નાખેલી નથી, શેરડી વાવી દીધી. હવે આમાં ઘન જીવો તો મિશ્ર પાકમાં અત્યારે ચણા છે, ડુંગળી છે, બરાબર? અને ડુંગળી નાખવાના ફાયદા, જમીનની અંદર જે સૂર્યપ્રકાશ છે એ લસણ ડુંગળી વધારે, આપણે એમ કહીએ કે લસણ ડુંગળીનો પાક સારો થાય, હારો, બરાબર? તો શા માટે એનો હારો? તો લસણ ડુંગળીની અંદર એક પિરામિડ છે, પિરામિડ. આપણે વાસ્તુશાસ્ત્રમાં મકાન ઉપર પિરામિડ મૂકીએ એટલે વાસ્તુશાસ્ત્ર જે કંઈ દોષ હોય બધા નીકળી જાય, બરાબર? તો જમીનની અંદર એનું કારણ છે કે વાસ્તુના જે પિરામિડ છે એની અંદર એક હોલ હોય, એ હોલ દ્વારા સૂર્યના કિરણો સીધા તમારા ઘરની અંદર ઉતરે, બરાબર? તો જમીનની અંદર પણ એક પિરામિડ છે, લસણ ડુંગળી છે. જો એનું પાન છે ને એ પોળું થતું જાય, નીચેથી પોળું, ઉપરથી હાવ હાકડું થતું જાય, બરાબર? એમાંથી સૌર ઉર્જા છે એ તાત્કાલિક જમીનની અંદર ઉતરે. તો જમીનની સૌર ઉર્જા ઉતરે તો જમીન તાકાતવાળી બને. એટલે આપણે શું કહીએ કે ભાઈ લસણ ડુંગળીનો હારો. તો એમ આ જે સૌર ઉર્જા છે, અહીંયા ડુંગળી નાખવાનું મહત્વ એટલું છે કે જમીનની અંદર સૌર ઉર્જા છે એ શેરડી તાત્કાલિક મળશે, બરાબર? એટલે શેરડી સારી થાય. આ વર્ષે અમારા અંદાજ મુજબ પહેલે વરે 18 ટન ઉતર્યો હતો, બીજે વરે 2 વર્ષ 15 ઉતરે, આ ચોથે વરે હવે લગભગ મારા એમ બધું 15 ટન તો 100% થાય, બરાબર? હવે આપણે ઘાટું વાવવાનું પ્રક્રિયા વધારે રાખીએ કે ઘાટું વાવીએ 28 જાડીએ શેરડી વધારે થાય, બરાબર? આ 2 ફૂટને ગાળે 1 ગાંઠો નાખ્યા પછી, બીજો 3 ફૂટને ગાળે 1 ગાંઠો નાખ્યા પછી એમાં 20 હાઠા કમ્પ્લીટ થઈ જાય. કેટલા? 20 હાઠા એટલે 20 ટન શેરડી થાય. આ બધું સંશોધન મહારાષ્ટ્રની અંદર 4 વખત ગયા પછી ખબર પડી કે ભાઈ 8x3 ને ગાળે, 10x3 ને ગાળે, 8x8 ને ગાળે, એટલે આપણે ગાંડા થઈ જઈએ કે ભાઈ આ બાપા પાલેકર જે હાવ ખોટું બોલે, આવું હોય જ નહીં. આપણે અમે 2 ટન વાવીએ તો એ નથી થતી, બરાબર? તો આપણે અહીંયા નિરીક્ષણ કરી આવ્યા, જોઈ આવ્યા, એનું વજન કરી આવ્યા, પછી અમારા ખેતરમાં વાવ્યું મેં ને દેવજીભાઈ માધુપુર. એટલે વાવવા ટાણે બધા એમ કહેતા કે આનો મગજ કહી ગયો કે, બરાબર? આ હવે ભૂત ભરાડીમાં વહી ગયા, આ છે તે છે, જે કંઈ કહેવાનું હતું. પણ આપણે ખબર હતી કે અટલ લગન આપણે ઉરે પાટે છે અને ગુરુજી મળ્યા તો આપણે સીધે પાટે છે, તો બોલવાળા બોલશે અને કદાચ નિષ્ફળ જાય તો આપણે આમ બીજું કંઈ છે નહીં, બરાબર? ખર્ચો તો કરવો નથી ખાતર દવાનો, નિષ્ફળ જાય તોય, બરાબર? તો એમાંથી આપણે આગળ વધ્યા ને અત્યારે આ પ્રકારની ખેતી કરવા વળી ગયા. આ 1 વીઘો છે ને મને 80 થી 90 હજાર રૂપિયા આપશે, અને 1 રૂપિયા ખર્ચવા વગરના. પહેલી વખત 1000 રૂપિયાનો ખર્ચો આવશે, બીજી વખત આને ડ્રીપ આના ખેતરમાં કટિંગ થઈ જાય એટલે ડ્રીપ ખેંચી લેવાની ને પાછી ડ્રીપ પાથરી દેવાની, સિવાય કંઈ ખર્ચો નહીં. હા, એક છે કે તમારે જો એમાં ઉત્પાદન લેવાનું હોય, આ વર્ષે મેં ઉત્પાદન 2 વર્ષથી બંધ કરી દીધું છે, નકર કટિંગ થઈ જાય પછી એમાં શાકભાજી થઈ જાય. અત્યારે પહેલા મહિનામાં વેલાવાળા ખાલું કરી નાખીએ, એમાં ગંજીઓ નાખીએ, એમ વેલાવાળું શાકભાજી નાખી દઈએ, બરાબર? એટલે આખું વર્ષ પહેલા મહિના લગન, પહેલા મહિનાથી શરૂઆત થાય કે 7મા મહિના લગન વેલાવાળા શાકભાજી થાય, અને એ વધારાના નફા 2-3 લાખ રૂપિયા આપે વધારે, બરાબર? એટલે આ રીતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી છે. ચાલો આપણે ઊભી જાય ને બધા એટલે